વડોદરા શહેર વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ સોસાયટીના સ્થાનિક લોકો કોમન પ્લોટ માટે જોડાયા, પરંતુ જગ્યા બિલ્ડરને દાનત બગડી. બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન જોવા મળ્યા છે. ઘનશ્યામ રેસિડેન્સના કોમન પ્લોટમાં સ્થાનિકો દ્વારા અનેક ઉત્સવ અને ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે, ત્યારે સ્થાનિકો દ્વારા સંજય પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલ કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચી રહ્યો છે. સાથે સ્થાનિક નગરસેવકની પણ મિલીભગત સામે આવી છે. આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી. સાથે જ આ કોમન પ્લોટ માટે સ્થાનિકો વપરાશ માટે જ રહે તેવું ઘનશ્યામ રેસિડેન્સ સ્થાનિક લોકો જિલ્લા કલેક્ટરે પહોંચીને રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 18માં આવેલ ઘનશ્યામ રેસિડેન્સીની અંદર ના આ રહીશો છે. ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એક કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માંગે છે. ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંઠતા નથી. એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા. આજે 1 કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા, ત્યારે કમિશનર સાહેબને 1 મિનિટનો ટાઈમ નથી. પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પેયરનો પગાર મળે છે. તમારી એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે, પણ એક ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા દેહાંત થાય છે, મૃત્યુ પામે છે, એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમિશનર દ્વારા એના ઘરે તોડફોડ માટે દબાણનો મોરચો મોકલી દે. આ તે કેવું રામ રાજ્યની વાત કરો છો તમે? સાચું રામ રાજ્ય ત્યારે થાય કે જ્યારે નગરજનો ખુશ થાય. અત્યારે તો મને સ્પષ્ટ લાગે છે કે રામ રાજ્ય નથી, પરંતુ આ લોકોના રાજમાં રાવણ રાજ્ય થઈ રહ્યું છે. ઘનશ્યામ રેસિડેન્સી વડસર ગામની અંદર રહીએ છીએ, તેના અમે રહીશો છીએ. આ બધા રહીશો અમારે બિલ્ડરના અગેન્સ્ટમાં વિરોધમાં એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા, પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા. એ બારોબાર જતા રહ્યા, પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે. એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા, મકાનો બુકિંગ કર્યા હતા, તે વખતે બધા જ રહીશોને એમને કીધેલું કે આ તમારું કોમન પ્લોટ છે, અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા હોય તે કરી શકો છો અને જે પણ રમતગમત છોકરાઓ રમશે તે રમી શકો છે. પરંતુ હમણાં 10 વર્ષ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે, અમે અહીંયા બાંધકામ કરવાના છે, જગ્યા અમે એ પચાવી પાડવા માંગે છે. પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે. તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ. કેમ કે આ બધા ગરીબો છે, અહીં બધા રોજે કમાય છે, રોજે ખાય છે. એવા માણસો, એવા મોટા મોટા જે પ્રસંગો કરવા, લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ? એના માટે અમને જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારો છે, એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ. અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ, અમને કમિશનર સાહેબ અમને એ અપાવે, અમને હક અપાવે, કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે.